અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો થયો ભવ્ય વિજય, પરંતુ કેસરીઓ ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં આઝાદીના 54 વર્ષમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની થઈ હાર. અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપનો વર્ષો જૂનો અભેદ ગઢ ધરાશાય થયો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લીન સ્વીપ થયું છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. વર્ષ 1972 બાદ એટલે કે છેલ્લા 54 વર્ષમાં પ્રથમવાર ખાડિયામાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું છે. ભાજપની સ્થાપના પછી ખાડિયામાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવાર હાર્યા છે. 55 વર્ષનો ઇતિહાસ છે ખાડિયાના અંદર કે અત્યાર સુધી કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીત્યા નથી, પરંતુ આ ઇતિહાસ ખાડિયાની જનતાએ તોડી નાખ્યો છે. ખાડિયાની ખમીરવંતી જનતાનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ રાખ્યો. ખાડિયામાં ભાજપે આ વખતે પણ વિકાસના મુદ્દા સહિત પાકિસ્તાન અને આઈસીસ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ સ્થાનિકો માટે હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ કોમર્શિયલ બાંધકામ રોકવા એ મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ અને અપક્ષોએ આજ નસો પકડીને ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા છે. નિશ્ચિત રૂપે ખાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની હાર થઈ અમારા માટે રંજનો વિષય છે. આગળ ઉપર આજે ચૂંટણીના પરિણામો પૂર્ણ થશે પછી 1-2 દિવસમાં એની ઉપર સમીક્ષા પણ કરીશું અને કેમ હાર્યા અને આગળ ઉપર શું કોર્સ કરેક્શન કરી શકાય છે એની ચિંતા પણ કરીશું. પરંતુ આ બધા વચ્ચે ઓવરઓલ અમદાવાદ મનપાના પરિણામોની જો વાત કરીએ તો 192માંથી 160 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે, તો ગત ચૂંટણીમાં 7 બેઠક પર સમેટાયેલી કોંગ્રેસે 32 બેઠકો પર જીત મેળવી, જ્યારે કે અમદાવાદમાંથી એઆઈએમઆઈએમના સુપડા સાફ થઈ ગયા. અમદાવાદમાં ભાજપના ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન ઠેર ઠેર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જનતાએ આકરા સવાલો ઉમેદવારોને પૂછ્યા હતા, પરંતુ આ રોષ ઈવીએમ સુધી પહોંચી ન શક્યો અને ભાજપે અમદાવાદ મનપામાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ઘરની અંદર શું દીકરો કે દીકરી એ નાની નાની વાતમાં નારાજ નથી થતા. આ અમારું પરિવાર છે. નારાજ પોતાના લોકો ઉપર થાય. તમે ક્યાંય એવું સીન જોયો કે કોંગ્રેસના ઉમેદવાર ગયા અને જનતાની જોડે ઝઘડી? એમની પાસે કોઈ અપેક્ષા જ નથી એમની, બરાબર ને? અપેક્ષા તો ભાજપ પાસે છે, તો ભાજપ સાથે જ ઝઘડશે.